ભારત બનશે વૈશ્વિક વ્યૂહ નીતિનું કેન્દ્ર. દિલ્હીમાં 14 અને 15 મેના રોજ આયોજિત બેઠકમાં બ્રિક્સ મંત્રીઓનો જમાવડો. તો પ્રધાનમંત્રી મોદી 15મી મેથી સંયુક્ત આરબ અમીરાત સહિત 5 દેશોના પ્રવાસે. નીટ પરીક્ષા લીક થવા મામલે સીબીઆઈ દ્વારા તપાસનો ધમધમાટ. પરીક્ષાના સંચાલનમાં કથિત અનિયમિતતાઓ અને પેપર લીક મામલે છેતરપિંડી, ચોરી અને પુરાવા નષ્ટ કરવા મામલે દાખલ કરી એફઆઈઆર. સીબીઆઈની વિવિધ ટીમો વિભિન્ન સ્થળોએ તપાસ માટે રવાના. નીટ પેપરમાં અનિયમિતતા મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કહ્યું, પરીક્ષામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવી રાખવા માટે આ પગલું જરૂરી. જવાબદારો સામે લેવાશે કડક પગલાં. તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ સાથે હોવાની આપી બાહેધરી. મુખ્યમંત્રી પદના શપથ સાથે હિમંતા બિસ્વા શર્માએ બીજી વાર સંભાળ્યું આસામનું સુકાન. અન્ય 4 મંત્રીઓએ પણ લીધા શપથ. સમારંભમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએનું શક્તિ પ્રદર્શન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણ બજેટ પર અનુરોધ મામલે વિપક્ષનો વિરોધ. એનડીએ નેતાઓએ કહ્યું, સંકટ સમયે પણ અવસર શોધી રાજકારણ રમવું એ વિપક્ષની જૂની ટેવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ અન્વયે ગુજરાત લોકભવનની પહેલ. રાજ્યપાલ રાજ્યની અંદર કોઈપણ કાર્યક્રમ માટે હેલિકોપ્ટર અને હવાઈ મુસાફરીનો નહીં કરે ઉપયોગ. ટ્રેન, એસટી બસો અને જાહેર પરિવહનના માધ્યમથી કરશે મુસાફરી. ઈંધણની મહત્તમ બચત કરવા રાજ્યવાસીઓનો અનુરોધ. રાજ્યભરમાં 1 થી 30 જૂન દરમિયાન યોજાશે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો. 1.10 લાખ કર્મચારીઓ 34 જિલ્લાઓમાં ફરી ઘર કુટુંબની માહિતી સહિત વિગતો કરશે એકત્રિત. નાગરિકો માટે 17 થી 31 મે દરમિયાન સ્વગણતરીનો વિકલ્પ ઉપલબ્ધ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને આપ્યો જાકારો. સીઝફાયર અંતિમ શ્વાસ ગણી રહ્યો હોવાનું આપ્યું નિવેદન. ઈરાન ફરી હુમલો કરે તો 90% યુરેનિયમ સંવર્ધન કરવાની આપી ચીમકી. તો કતરની નારાજગી. હોર્મુઝ જળમાર્ગ મુદ્દે બ્લેકમેલ કરવાનું બંધ કરવાનું ઈરાને આપ્યું અલ્ટિમેટમ. રાજ્યમાં ભીષણ ગરમીનો કેર. 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. 44.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર. આવતીકાલથી અમદાવાદ, રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લામાં 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સનું સામાન્ય પ્રદર્શન. ગુજરાતનો સ્કોર 11 ઓવર્સના અંતે 3 વિકેટના નુકસાને 78 રન. કેપ્ટન શુભમન ગિલ 5 રન બનાવી આઉટ. ઈશાન કિશને ઝડપ્યો બટલરનો કેચ.